મિત્રો આ છે મકાઈ અને મકાઈને તમે બીજા કયા નામથી દરેક વિસ્તારમાં જુદા જુદા નામથી ઓળખતા હશો, પણ અહીંયા અમારા આદિવાસી વિસ્તારમાં મકાઈનું જોરદાર મહત્વ છે અને આ છે મકાઈ. અને આ મકાઈ કેવી રીતે શેકી શકાય તેનો તમને એક વિડીયો બતાવું. તો આ રીતે અહીંયા લાકડા ભેગા કરી અને થોડી જ વારમાં આપણે સળગાવીશું. આ રીતે આપણે આગ સળગાવીશું. આગ સળગાવ્યા બાદ તમે જોઈ શકશો થોડી જ વારમાં મકાઈને શેકશું. મકાઈને ઉપર મૂકીશું અને આ રીતે આગની અંદર આપણે ઉપર મૂકીશું. થોડી જ વારમાં મકાઈ શેકાઈ જશે. આ રીતે મકાઈ શેકવામાં આવી રહી છે. થોડો પવન વધારે છે એટલે આગની દિશા બદલાઈ ચૂકી છે. મકાઈ આપણે સોતરા સાથે જ મૂકેલી છે. મકાઈ સોતરાઓની વચ્ચે જ બફાઈ જશે. અને આ રીતે આગ અહીંયા પૂરજોશમાં લાગી ચૂકી છે અને આ રીતે અહીંયા સોતરા સાથે મકાઈ સળગી રહી છે. તમને થોડી જ વારમાં બતાવીશું. શેકાઈ રહી છે અને સોતરા સાથે અંદર જ શેકાઈ રહી છે એટલે બહુ મજા આવશે ખાવાની. તમને હું બતાવું જ છું થોડી વારમાં. થવા લાગ્યા છે એટલે કે જે મકાઈ હોય છે ને, આપણે જે તમે અમેરિકન કહેતા હશો એ પ્રમાણે અહીંયા જે મકાઈ છે એ જ્યારે શેકાય છે ને ત્યારે અંદરથી એના જે દાણા છે ફૂટવા લાગે, ધાણીની જેમ. અહીંયા અમે જે મકાઈ શેકી છે એ પાતળા લાકડાથી શેકી છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા તણખા તમને જોવા નહીં મળે, માપના તણખા પડશે. એટલે જોઈએ એ પ્રમાણે જાડા લાકડા હોય તો મજા આવે શેકવાની, પણ અહીંયા પાતળા લાકડા છે. ફેરવીને મકાઈને શેકી રહ્યા છીએ. જુઓ મિત્રો, આ મકાઈ અમે અહીંયા આગ લગાડી અને શેકી છે અને અમે તમને પૂરેપૂરી આ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે થોડી જ વારમાં અમે એના ઉપરથી જે ફોતરા છે લઈ લઈએ છીએ અને પછી તમને વ્યવસ્થિત બતાવીએ છીએ. કાઢી અને જો આ શેકાયેલા ફોતરા કાઢવામાં આવી રહ્યા છે. ગરમ છે ને એટલે થોડીક મુશ્કેલી અનુભવાય છે. ગરમ વસ્તુ છે એટલે, બાકી મકાઈ બફાઈ ગઈ છે અંદરથી. બહુ સરસ રીતે શેકાઈ ગઈ છે. આ એ રીતે કમ્પ્લીટ શેકાઈ ગઈ છે મકાઈ. અને તમે પણ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો, કોમેન્ટ કરજો. અહીંયા ઝડપથી જ મકાઈ ફોલાઈ રહી છે, હું તમને બતાવી રહ્યો છું મિત્રો. આવી રીતે તમને પણ મકાઈ મળે તો બાફીને ખાવા કરતાં નેચરલી, પ્રકૃતિ નેચરલ રીતે તમને એકદમ ખાવાની મજા આવશે અને સ્વાદ પણ સારો લાગશે. મકાઈનું શાક પણ બનાવવામાં આવે છે. મકાઈમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પણ અમે અત્યારે હાલ તમને મકાઈ કેવી રીતે શેકાય અને કેવી રીતે ખવાય એનો વિડીયો અમને તમે બતાવી રહ્યા હતા. મકાઈ હવે શેકાઈ અને સોતરા કાઢી અને તૈયાર થઈ ગઈ છે. બહુ સુંદર મકાઈ શેકાઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, તો આ રીતે અમે તમને પહેલેથી છેલ્લા સુધી વિડીયો બતાવ્યો છે. આવી રીતે મકાઈ શેકીને ખાઈ શકાય. તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો, તો બીજો વિડીયો બનાવવામાં મને મજા આવે. તમને તમારે પણ મકાઈ ખાવી હોય તો આવજો જરા મિત્રો. તમને પણ અમે આવી રીતે શેકીને મકાઈ ખવડાવીશું. જો અમે સરસ રીતે બધા મકાઈ ખાઈ રહ્યા છીએ. જો મકાઈ અમે ખાઈ રહ્યા છીએ. એટલી સુંદર શેકાયેલી છે ને, સ્વાદ પણ સારો છે.
એકદમ દેશી મકાઈ હતી મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સુંદર રીતે બફાઈ છે. અને અહીંયા કૃષ્ણા મકાઈને ખાઈ રહી છે. આ રાજેશ ધ્રાંગી સાહેબના વિડીયો તમને ગમ્યા હોય તો મારા પાયો વિડીયો